આજે આપણે જોવા માંગીએ છીએ દશાંશ વિશે, એટલે કે 10મો ભાગ. બાઇબલની અંદર પરમેશ્વરને 10મો ભાગ આપવા વિશેની રજૂઆત કરવામાં આવેલી છે, ઘણાને ખબર હશે. હવે આ 10મો ભાગ એના વિશે ઘણા બધા પ્રશ્નો પણ છે. 10મો ભાગ એટલે કે દશાંશ આપવો કે ન આપવો, આપવો જોઈએ કે ન આપવો જોઈએ, કોને આપવો જોઈએ, નિયમશાસ્ત્ર એના વિશે શું કહે છે, નવો કરાર એના વિશે શું કહે છે. ઘણા લોકોની સમજ એવી હોય છે કે 10મો ભાગ જે આપવાની વાત છે એ નિયમશાસ્ત્ર આધારિત છે, અથવા જૂના કરારમાં એ હતું તો નવા કરારમાં એ નથી. ઘણા લોકો નવા કરારમાં પણ એને ફોલો કરે છે. એક્ઝેક્ટલી બાઇબલ આપણને શું શીખવે છે, 10મો ભાગ આપવો જોઈએ કે ના આપવો જોઈએ, કોને આપવો જોઈએ, તો એના વિશે આપણે ઘણી બધી વાતો જોવાની ઈચ્છા રાખીએ છીએ. પણ એક સાથે બધું જ નહીં જોઈ શકાય, અને એટલા માટે 2 ભાગમાં આપણે દશાંશ વિશેની વાત જોઈશું. હવે 10મો ભાગ એટલે મોટા ભાગે લોકો સમજતા હોય છે ફાઇનાન્શિયલ મેટર, એટલે કે નાણાકીય બાબત, કે મારી પાસે 100 રૂપિયા છે તો 10 રૂપિયા 10મો ભાગ એનો થયો. હવે એક વાત આપણે સમજવી જરૂરી છે. હવે 10મો ભાગ એટલે માત્ર ત્યાં નાણાંની વાત નથી. પુરાતન સમયોમાં ખાસ કરીને બાઇબલની જો વાત કરીએ તો એ જમાનામાં લોકોની આવકનો મુખ્ય આધાર ખેતીવાડી રહેતી, પશુપાલન રહેતું, કોઈને કોઈ જાતની ફળફળાદીની વાડીઓ વગેરે એ લોકોની આવકનો આધાર હતો. હવે એ સમયે 10મો ભાગ તો ઝાડનું ફળ હોય કે પછી એ ખેતીની ઉપજ હોય કે પછી એ પશુ હોય, તો આ બધામાંથી લોકો 10મો ભાગ કાઢીને આપતા. તો પહેલામાં પહેલી વાત જે આપણે સમજવા માંગીએ છીએ કે 10મો ભાગ એટલે માત્ર નાણાં એવું નથી. 10મો ભાગ એટલે કંઈ પણ બાબતનો 10મો ભાગ. મને પ્રાપ્ત થયેલી સંપત્તિ, મારા ખેતરમાં પાકેલું અનાજ, મારા ફળફળાદીની વાડીમાં કે ઝાડ પર થયેલું કોઈ પણ પ્રકારનું ફળ, કે પછી મારી પાસે પશુ હોય તો એ પશુની જે કંઈ પણ પ્રોડક્શન થાય છે, જે કંઈ વૃદ્ધિ થાય છે, એ બધાનો 10મો ભાગ. હવે 10મો ભાગ એટલે નાણાં નહીં એ વાત તો આપણે સમજ્યા, પણ સાથે સાથે હું એ પણ સમજાવવાની ઈચ્છા રાખું છું કે 10મો ભાગ એટલે નાણાં અથવા પશુ અથવા ફળફળાદી અથવા ખેતરમાં થયેલી ઉપજ અથવા કોઈ સોનું રૂપું અથવા કોઈ દ્રવ્ય સંપત્તિ, કોઈ પણ પ્રકારની આવક. માત્ર એટલું નથી, આ બધી વાત તો આપણે દ્રવ્ય અને સંપત્તિની કરી, આ જગત ઉપરના મટીરિયલની આપણે વાત કરી. પણ 10મો ભાગ એકચ્યુઅલી શીખવે છે શું, અથવા 10મો ભાગ એ છે શું? તો દશાંશનો આ મુદ્દો આપણને આના કરતાં કંઈક વધારે શીખવે છે, કંઈક વિશિષ્ટ બાબતો આપણી આગળ રજૂ કરે છે. 10મો ભાગ એટલે માત્ર નાણાં, દ્રવ્ય, સંપત્તિ એ નથી, અથવા એની વાત નથી. હા, એની વાત આવે છે, એ ચોક્કસ છે, પણ એ શું બતાવે છે, દશાંશ આપણને શું શીખવે છે, અથવા 10મા ભાગ વડે પરમેશ્વર આપણી પાસેથી શું અપેક્ષા રાખે છે, તો એ આપણે સમજવાનો આજે પ્રયાસ કરીશું. તો પહેલામાં પહેલું એ આપણને એવું શીખવે છે કે બધું મારું નથી. હવે આ બહુ અગત્યનો એક મુદ્દો આપણે સમજવો જરૂરી છે. મોટા ભાગે આપણે એવી સમજ ધરાવીએ છીએ કે જેટલું મારી પાસે આવે છે એ બધું મારું છે. હું નોકરી કરવા ગયો, જે આવક થઈ, જે પગાર આવ્યો એ મારો છે. મેં ધંધો કર્યો અને જે કંઈ ઇન્કમ, જે કંઈ આવક મને પ્રાપ્ત થઈ એ મારી છે. મેં કશું રોપ્યું અને ઉગ્યું અને થયું તો એ મારું છે. મારો દીકરો કમાય છે તો એની જે આવક છે એ મારી છે. બાજુવાળાના દીકરાની આવક મારી ના કહેવાય, સમજી શકાય એવી વાત છે, પણ મારા દીકરાની આવક એ મારી છે. મારી દીકરી કમાય છે તો એ આવક આખરે મારી છે, મારા ઘરમાં આવે છે. મારી પત્ની કમાય છે એ મારું છે. જે કંઈ મારી પાસે આવે છે કોઈ પણ રસ્તેથી, મારા બાપ દાદાઓની સંપત્તિ મને પ્રાપ્ત થાય છે એ મારી છે. મારા પપ્પા પછી એમનું જે કંઈ છે મને મળે છે, મારું છે. આપણે એવું સમજીએ છીએ કે મારી પાસે જે કંઈ આવે છે બધું મારું છે. દશાંશનો મુદ્દો પહેલામાં પહેલું આપણને એ શીખવે છે કે મારી પાસે જે કંઈ આવે છે એ બધું મારું નથી. પહેલામાં પહેલું આ જો આપણે શીખ્યા નથી તો દશાંશ હું આપું છું તો પણ તેની મને મજા નહીં આવે, અથવા ઘણે ખરે અંશે મને એનો ખરો લાભ પ્રાપ્ત નહીં થાય. તો 10મો ભાગ જે છે પહેલામાં પહેલું એ સમજાવે છે કે બધું મારું નથી. જોઈએ આપણે બાઇબલમાંથી એક કલમ જોઈએ, ગીતશાસ્ત્રનું પુસ્તક 24મો અધ્યાય અને તેની પહેલી કલમ. પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાના છે, જગત તથા તેમાં રહેનારા પણ તેમના છે. અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે પૃથ્વી પરમેશ્વરની છે, એમાંનું જે કંઈ છે બધું જ પરમેશ્વરનું છે. જગત અને તેમાં રહેનારા બધા તેમના છે. તો પહેલામાં પહેલો મુદ્દો તો એ જ થાય છે કે હું જે અસ્તિત્વ ધરાવું છું એ પણ
પરમેશ્વરની માલિકીનું છે. મારી આજુબાજુનું જે કંઈ પણ અસ્તિત્વ ધરાવી રહ્યું છે એ પણ બધું પરમેશ્વરનું છે. આ પૃથ્વી પણ રહેવા માટે પ્રભુએ આપી છે, પણ આ પૃથ્વી પણ પરમેશ્વરની છે. પહેલામાં પહેલો નિયમ અથવા પહેલામાં પહેલો મુદ્દો કે જે કંઈ દેખાય છે, જે કંઈ દ્રશ્ય છે, આ પૃથ્વી તેમાંનું સર્વસ્વ, આ જગતને તેમાં રહેનારા બધા, ઇન્ક્લુડિંગ માયસેલ્ફ, એટલે કે હું પોતે પણ, બધી જ વ્યક્તિઓ, આ બધું કોનું છે? પરમેશ્વરનું છે. બધું મારું છે અથવા મારી પાસે આવ્યું એટલે મારું એવું નથી. બીજું પણ એક વચન આપણે જોઈએ, કોરિન્થીઓને પાઉલે લખેલો પહેલો પત્ર, તેનો 6 અધ્યાય, તેની 19 અને 20 કલમ આપણે જોઈએ. તમારામાં જે પવિત્ર આત્મા છે, જે તમને દેવ પાસેથી મળેલો છે, તેનું મંદિર તમારું શરીર છે, એ તમે નથી જાણતા? વળી તમે પોતાના નથી, કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા. તો તમારા શરીર વડે દેવને મહિમા આપો. અહીંયા 2 અગત્યના વાક્ય આપણે જોઈએ, જે 19મી કલમનો છેલ્લો ભાગ અને 20મી કલમનો શરૂઆતનો ભાગ. જ્યાં લખ્યું છે, વળી તમે પોતાના નથી, કેમ કે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા. બહુ સ્પષ્ટ આપણને વચન શીખવે છે, સમજાવે છે, હું પોતે મારો પોતાનો નથી, મને મૂલ્ય આપીને ખરીદવામાં આવેલો છે. જો આ ઉદ્ધાર પામેલા વ્યક્તિઓની હું વાત કરી રહ્યો છું, બીજાઓને આ બધું લાગુ નથી પડતું. જે વ્યક્તિનું તારણ થયું નથી, નવો જન્મ, ઉદ્ધાર જેને આપણે કહીએ, એ વ્યક્તિ દશાંશ આપે કે ન આપે એવો કોઈ નિયમ તેને લાગુ પડતો નથી. કેમ કે એ નિયમ લાગુ પછીથી પડે છે. પહેલાં તો એણે પરમેશ્વરનું બાળક બનવું જરૂરી છે. તો અહીંયા જે વાત કરવામાં આવી છે એ પરમેશ્વરના બાળકોની વાત કરવામાં આવી છે. બીજા શબ્દોમાં કહીએ, વિશ્વાસીઓ, ઉદ્ધાર પામેલા વ્યક્તિઓ, નવો જન્મ પામેલા વ્યક્તિઓ, તારણ પામેલા વ્યક્તિઓ, મંડળીના માણસો, દેવના બાળકો, એમના વિશે લખવામાં આવ્યું છે કે તમે પોતે પોતાના નથી, તમને તો મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા છે. હવે જો હું પોતે મારો પોતાનો નથી, તો મારી પાસે એવું શું છે જેને હું મારું કહી શકું? તો જવાબ છે, કશું જ નહીં. હું પોતે જો ખરીદવામાં આવેલો છું, જો મને મૂલ્ય ચૂકવીને પરમેશ્વરે ખરીદેલો છે, અને મૂલ્ય તો એમણે વધસ્તંભ પર ચૂકવ્યું છે, ભારે કિંમત હતી એની, પણ એ કિંમત એમણે ચૂકવી, મને એમણે પોતાનો કરી લીધો. હવે હું મારો પોતાનો નથી, તો મારી પાસે એવું શું છે જેને હું એવું કહી શકું કે આ મારું છે? તો જવાબ એનો ફરીથી હું કહું તો કશું જ એવું નથી, બધું જ પરમેશ્વરનું છે. તો મારી પાસે જે કંઈ આવે છે એ બધું જ મારું છે. એ જ પહેલું તો આપણી અંદરથી આપણે કાઢી નાખવાની જરૂર છે. હજી એક વચન આપણે જોઈએ, પુનર્નિયમનું પુસ્તક, તેનો 8મો અધ્યાય, તેની 17 અને 18 કલમ. અને રખેને તું મનમાં એમ ધારે કે મારી પોતાની શક્તિથી અને મારા હાથના સામર્થ્યથી મેં આ સર્વ સંપત્તિ મેળવી છે. પણ તું યહોવા તારા દેવનું સ્મરણ રાખ, કેમ કે સંપત્તિ મેળવવા સારું તને શક્તિ આપનાર તે જ છે. એ સારું કે તેના કરાર વિશે તેમણે તારા પિતૃઓની આગળ જે સોગંદ ખાધા એ તે સ્થાપિત કરે, જેમ આજે છે તેમ. અહીંયા 2 વાત લખી છે 17 અને 18 કલમમાં. 17મી કલમમાં લખ્યું છે કે રખેને તું મનમાં એમ ધારે કે આ તો બધું મેં મારી જાતે જ ઊભું કર્યું છે, આ તો મારી મહેનત છે, આ તો મારા હાથથી મેં કર્યું છે, આ તો મારી બુદ્ધિથી મેં કર્યું છે, આ તો મારા પ્રયાસોથી થયું છે. ના, 18મી કલમમાં લખ્યું છે, તું તારા દેવનું સ્મરણ રાખ કે સંપત્તિ મેળવવા સારું તને શક્તિ આપનાર તે જ છે. ક્યાંથી આવી બુદ્ધિ, શક્તિ ક્યાંથી આવી? તમે જે સમય આપ્યો, સમય તમને કોણે આપ્યો? તમે જે કંઈ પણ એ સંપત્તિ કે દ્રવ્ય કે આવક મેળવવા માટે કર્યું, કંઈ પણ કર્યું, એ ક્યાંથી આવ્યું? આજે મારી પાસે 2 હાથ છે, પ્રભુનો આભાર માનું છું, સ્તુતિ થાવ. ઘણાની પાસે નથી 2 હાથ. મારી પાસે 2 પગ છે, ઘણાની પાસે નથી. મારી પાસે સારી સમજણ છે, ઘણાની પાસે નથી. મારી પાસે જે રિસોર્સિસ છે એ ઘણાની પાસે નહીં હોય. મારી પાસે આ બધું ક્યાંથી આવ્યું? મને કોણે આપ્યું? સંપત્તિ મેળવવાના માટે તને શક્તિ આપનાર અથવા જરૂરી જે કંઈ બળ છે તને આપનાર પરમેશ્વર છે. તો બધું મારું પોતાનું નથી. તો પહેલો મુદ્દો અહીંયા આગળ આપણે પૂરો કરીએ કે દશાંશ મને એક્ઝેક્ટલી શું શીખવે છે. શું એ નાણાંની વાત કરી રહ્યું છે? ના, નાણાંની વાત નથી. દ્રવ્ય સંપત્તિ આવક? ના, ત્યાં દ્રવ્ય સંપત્તિ આવકની વાત નથી. દશાંશનો મુદ્દો પહેલું તો મને એ શીખવે છે, બધું મારું પોતાનું નથી. મારે પરમેશ્વરને યાદ રાખવા જરૂરી છે. મારી પાસે કશું આવ્યું, આવક આવી, મારે પ્રભુને યાદ કરવા જરૂરી છે. ફળફળાદી પુષ્કળ થયા, મારે પ્રભુને યાદ કરવા જરૂરી છે. મારી ખેતરમાં કંઈ ઉપજ થઈ, મને પ્રભુ પહેલાં યાદ આવવા જોઈએ. મારી આવક થઈ, પગાર થયો, પગાર થાય એટલે મને પહેલું શું યાદ આવે? આ બિલ ચૂકવવાનું, શા ચૂકવવાનું, શા કરવાનું, શા કરવાનું, શા કરવાનું, અને બધું પૂરું થાય, પ્રભુ તમારું હવે રહ્યું નહીં, પતી ગયું. પ્રભુ મને યાદ આવતા નથી.
મહત્વનો મુદ્દો એ છે કે મારી પાસે કંઈ પણ આવે છે, જેને હું દ્રવ્ય, સંપત્તિ, નાણાં કંઈ પણ કહું, તો પહેલાંમાં પહેલું તો મને એ ખબર હોય કે આ બધું મારું નથી. મને પહેલાંમાં પહેલાં પરમેશ્વર યાદ આવવા જોઈએ, એમને સ્મરણમાં રાખવા જરૂરી છે, એમને ધ્યાનમાં લેવા જરૂરી છે. તો આ એક અગત્યનો મુદ્દો છે કે 10મો ભાગ એટલે માત્ર નાણાં, દ્રવ્ય, સંપત્તિ, આવક વગેરે નહીં, પણ પરમેશ્વરને યાદ રાખવા, ધ્યાનમાં લેવા, સ્મરણમાં રાખવા કે આ બધું મારું નથી. એમાંથી અમુક બાબત એવી છે જે પરમેશ્વરની છે, અને એ પહેલો મુદ્દો છે. આગળની વાત જોઈએ. હવે બીજા નંબરનો મુદ્દો એ છે કે 10 અથવા 10મો ભાગ એ પ્રેમ દર્શાવે છે. મારો એટલે કે વ્યક્તિનો પરમેશ્વર પ્રત્યેનો પ્રેમ દર્શાવવાની એ વાત છે. એકવાર કોઈએ પ્રભુ ઈસુને પૂછ્યું કે સૌથી મોટી આજ્ઞા કઈ? તો પ્રભુ ઈસુએ એવો જવાબ આપ્યો, તારા પૂરા બળથી, પૂરા જીવથી, પૂરા હૃદયથી તારા દેવને તું પ્રેમ કર. પ્રભુ મારી તમારી પાસેથી આટલું જ માંગે છે કે હું પૂરા બળથી, પૂરા જીવથી, પૂરા હૃદયથી, પૂરા મનથી હું પ્રભુને પ્રેમ કરું. હવે પ્રેમ આપ્યા વગર દર્શાવી શકાતો નથી. હવે જુઓ, આજે મારો વિષય પ્રેમ નથી, ના તો એના વિશે આપણે વધારે જુએ, પણ છતાં એક બે બાબત હું કહું કે પ્રેમ એ કોઈ લાગણી નથી. પ્રેમ એ કૃત્ય છે, એક્ટ છે, એ કોઈ ઇમોશન્સ નથી. હા, ઇમોશન્સ જે મને થાય છે અથવા જે ઇમોશન્સ થતા હોય છે, પણ એને તમે પ્રેમ ના કહી શકો. પ્રેમ વિશેની વાતો આપણે વધારે નહીં જોઈએ, પણ હું એટલું સમજાવીશ કે પ્રેમ એ કૃત્ય છે, અને કૃત્ય આપવાનું કૃત્ય છે. જો કોઈ વ્યક્તિ તમને પ્રેમ કરતી હશે તો તમને આપશે. શું આપશે? તમારી પર ધ્યાન આપશે, તમને સમય આપશે, જરૂરી હશે ત્યારે બધી જ પ્રકારની તમને મદદ આપશે, તમારી પડખે ઊભા રહેવાનું એ પસંદ કરશે, પોતાનું જે કંઈ પણ આપવા જેવું લાગે એ બધું એ તમને આપશે. પ્રેમ માત્ર આપીને જ દર્શાવી શકાય છે, અને આપણે બાઇબલમાંથી જોઈશું. યોહાનની સુવાર્તા 3 અધ્યાય અને 16મી કલમ, જ્યાં લખ્યું છે, કેમ કે દેવે જગત ઉપર એટલી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેમના ઉપર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. અહીંયા પરમેશ્વરે કરેલા પ્રેમની વાત છે. હવે એમણે કેવી રીતે પ્રેમ કર્યો? એમણે એવું ના કીધું કે હું તમને બહુ પ્રેમ કરું છું, હું માણસ જાતને બહુ પ્રેમ કરું છું, હું ચોક્કસ તમારા બચાવના માટે કંઈક કશી વ્યવસ્થા કરીશ. એમણે એવું ના કીધું તમે એક કામ કરો, તમે જાત્રાએ જાઓ, જાત્રાએ જશો તમારો ઉદ્ધાર થશે. ના, તમે ફલાણું કરો. જુઓ, પરમેશ્વરે એમનો પ્રેમ કેવી રીતે દર્શાવ્યો. તો અહીંયા લખ્યું છે કે દેવે, પરમેશ્વરે જગત ઉપર, જગત એટલે મારી તમારી ઉપર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકી જનિત એટલે એકનો એક દીકરો આપ્યો. પ્રભુ ઈસુના પૃથ્વી પરના આવવાની આ વાત છે. એમણે એમનો પ્રેમ આપીને દર્શાવ્યો. આપ્યા વગર પ્રેમ દર્શાવી શકાતો નથી. અને પરમેશ્વરે શું આપ્યું? તો એમની પાસે જે હતું, સૌથી વહાલું જે હતું, એકાકી જનિત દીકરો પ્રભુ ઈસુ ખ્રિસ્તને તેમણે મારા તમારા માટે બલિદાન થવાના માટે મોકલ્યા. તો આપીને પ્રેમ દર્શાવી શકાય છે. એવી જ વાત આપણે ઇબ્રાહિમના કિસ્સામાં પણ જોઈએ છીએ. જૂના કરારમાં જોઈએ આપણે વચનમાંથી. ઉત્પત્તિનું પુસ્તક, તેનો 22મો અધ્યાય અને તેની 1-2 કલમ. એ વાતો પછી એમ થયું કે દેવે ઇબ્રાહિમની પરીક્ષા કરી, અને તેમણે કહ્યું કે ઇબ્રાહિમ, અને તેણે કહ્યું કે હું આ રહ્યો. અને તેમણે કહ્યું, હવે તારો દીકરો, તારો એકનો એક દીકરો ઈસાક, કે જેના ઉપર તું પ્રીતિ કરે છે, તેને લઈને મોરિયા દેશમાં ચાલ્યો જા, અને ત્યાં જે પર્વતો હું તને બતાવું તેઓમાંના એકની ઉપર તું તેનું દહન અર્પણ કર. દહન અર્પણ એટલે કે અંગ્રેજીમાં એને બર્ન્ટ ઓફરિંગ કહેવામાં આવે છે, જેમાં આખું સળગાવી દેવું. જે તે પશુ કે જાનવર જેનું પણ બલિદાન છે એને મારીને કાપી નાખવું, એને કકડા કરી સળગાવવું, અને એમાંથી કશું બચવું ના જોઈએ, એને પૂરેપૂરું સળગાવી દેવામાં આવે. એને કહેવામાં આવે છે દહન અર્પણ, જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ બર્ન્ટ ઓફરિંગ. પ્રભુએ ઇબ્રાહિમની પરીક્ષા કરી અને એવું કીધું કે ઇબ્રાહિમ, તો કે હા, તારો એકનો એક દીકરો. પછી આગળ પ્રભુ એક શબ્દ ઉમેરે છે, જેના ઉપર તું પ્રેમ કરે છે, એનું તું મને દહન અર્પણ કર. અહીંયા મુદ્દો છે કે તું કોને વધારે પ્રેમ કરે છે? તારો એકનો એક દીકરો. ઇબ્રાહિમને આ દીકરો 100 વર્ષે થયો હતો, અને 100 વર્ષે થયેલો આ એનો દીકરો પ્રભુ દહન અર્પણ તરીકે માંગે છે. સાથે એમ પણ કહે છે, તારો એકનો એક દીકરો જેના પર તું પ્રીતિ કરે છે, એનું તું મને દહન અર્પણ કર. વહેલી સવારે તે ઉઠે છે, એના માણસોને કહે છે, તમે અહીંયા ઊભા રહો, હું ને છોકરો ઉપર જઈ બાપનું ભજન કરીને પાછા આવીએ છીએ. આ એનો પ્રેમ દર્શાવે છે કે એણે પરમેશ્વરને કેવો પ્રેમ કર્યો. એમને તે વિશ્વાસનો પિતા કહેવાય છે. તો બીજા નંબરનો મુદ્દો આપણે અહીંયા પૂરો કરીએ છીએ કે આપીને પ્રેમ દર્શાવી શકાય છે.
અને જ્યારે મારી પાસે કોઈક નાણાં આવે છે, સંપત્તિ આવે છે, દ્રવ્ય આવે છે, ફળફળાદી છે, કે જમીનની ઉપજ છે, કે પશુની ઉપજ છે, જે પણ મારી પાસે કંઈ પણ મને પ્રાપ્ત થાય છે અને હું એમાંથી પરમેશ્વર પાસે એમનો હિસ્સો લઈ જાઉં છું, તો એના વડે હું શું દર્શાવું છું? એના વડે હું પૈસા નથી દર્શાવતો, હું મારો પ્રેમ દર્શાવું છું. તો દશાંશ એ પરમેશ્વર પ્રત્યેનો વ્યક્તિનો પ્રેમ દર્શાવે છે. ત્રીજી બાબત જોઈએ કે દશાંશ એ શું દર્શાવે છે. તો દશાંશ પરમેશ્વર પ્રત્યેનો આદર, ભય, સન્માન એ દર્શાવે છે. જોઈએ આપણે બાઇબલમાંથી એક કલમ, નીતિવચનનું પુસ્તક 3 અધ્યાય અને 9મી કલમ. તારા દ્રવ્યથી તથા તારી પેદાશના પ્રથમ ફળથી યહોવાનું સન્માન કર. બસ ત્યાં સુધી. પરમેશ્વરનું સન્માન કર. અહીંયા સન્માનની વાત રહેલી છે. પરમેશ્વર પ્રત્યેનો આદર, ભય, આગળ ભયની પણ વાત છે, પુનર્નિયમના આઈ થિંક 14મા અધ્યાયમાં છે, પણ આટલું આપણા માટે પૂરતું છે આ કલમ, જ્યાં આગળ આપણને સમજાવવામાં આવ્યું છે કે તારા દ્રવ્યથી અને તારી પેદાશના પ્રથમ ફળથી યહોવાનું સન્માન કર. દ્રવ્યથી સન્માન કેવી રીતે કરી શકાય? સન્માન તો આપણી રીતે ના કરવાનું હોય. કોઈની આગળ આપણે ઝૂકીએ, નમીએ, ઘૂંટણે પડીએ, હાથ લાંબા કરીએ, રિસ્પેક્ટફુલી વાત કરીએ. સન્માન કેવી રીતે થાય? અહીંયા લખ્યું છે દ્રવ્યથી સન્માન કર. હા, દ્રવ્યથી સન્માનની વાત છે. દ્રવ્ય એટલે મારી પાસે આવેલી જે વેલ્થ, સંપત્તિ, આવક, નાણાં, આ બધા વડે હું કશુંક એવું કરું છું જે વડે હું પરમેશ્વરને માન આપું છું, આદર કરું છું, સન્માન કરું છું. આ આદર સન્માન બીજી કોઈ રીતે થઈ શકતું નથી. મારી પાસે પુષ્કળ નાણાં છે, ઢગલો છે, અતિશય મેં સંગ્રહ કરેલો છે, પણ એમાંથી પરમેશ્વરને આપવાની મારી ઈચ્છા નથી, અથવા મારો જીવ ચાલતો નથી, અથવા બહુ જોર કરીને કદાચ મને કંઈક ફરજ પડે એનું કહું કે આજે મારે સખત દાન આપવાની ઈચ્છા છે. ઘણી વખત ઘણા લોકો આવું કરતા હોય છે, મેં જોયું છે. આપણને એમ થાય કે આ વ્યક્તિ આવું કહે છે એટલે હશે એની પાસે કંઈ સારી વ્યવસ્થા અને કંઈક સારું મોટું દાન આપવું હશે, મારે દાન આપવું છે, મારે દાન આપવું છે. અને પછી પુષ્કળ બધી રજૂઆત કર્યા પછી લો આ પરમેશ્વરને હું દાન આપું છું. 500 રૂપિયા માણસ દાન આપે. જુઓ, મુદ્દો અહીંયા 500નો નથી. 500 રૂપિયા પણ ઘણી મોટી રકમ છે, 5 રૂપિયા પણ બહુ મોટી રકમ છે. કયા સંજોગોમાં? એક વિધવાની પાસે એક નાની પેલી અધેલી હતી અને એણે નાખી દીધી, અને ત્યાં પ્રભુ એને પુષ્કળ એપ્રિસિએટ કરી, એને વખાણી. કેમ? કેમ કે એણે બલિદાનપૂર્વક આપ્યું હતું. મુદ્દો અહીંયા 5 રૂપિયાનો, 2 રૂપિયાનો, 500 રૂપિયાનો નથી. મુદ્દો અહીંયા એ છે કે જેની પાસે પુષ્કળ છે, અઢળક છે. 500 રૂપિયા તો શાકભાજી લેવા જાય એમ જ વપરાઈ જાય. 500 મહિના આવે, મેં બીજા અંદર ઉમેરવામાં આવે તો એક ખાલી શાકભાજી આવે, અને મારે દાન આપવું છે, લો 500 રૂપિયા દાન. ભાઈ રહેવા દો, એના કરતાં પરમેશ્વરને કંઈ 500 વગર કશું એમનું અટકવાનું નથી. મહત્વની વાત એ છે કે હું સન્માન કેવી રીતે કરી શકું, મારે પરમેશ્વરનું સન્માન કેવી રીતે કરવું. તો સન્માન કરવાના માટે મારે એ પેટર્ન ફોલો કરવાની છે જે પરમેશ્વરે કીધેલી છે. દેવનું વચન શું કહે છે? હાઉ ટુ હેન્ડલ માય મની. મારા નાણાં મારે કેવી રીતે વાપરવા જોઈએ, કેવી રીતે મારે એનો વહીવટ કરવાનો છે. હવે એના લગતી તો ઘણી બધી વાતો છે જે બધી આજે આપણે નહીં જોઈએ, પણ ફાઇનાન્શિયલ મેટરમાં આપણે આ બધા મુદ્દા જોવાનો પ્રયાસ કરીશું કે એક્ઝેક્ટ મારી પાસે પ્રાપ્ત થતી આવકને મારે કેવી રીતે ઉપયોગમાં લેવી, અથવા એનું શું શું કરી શકાય, અને વચન શું શીખવે છે. તો એ ફરી ક્યારેક આપણે જોઈશું. અત્યારે આપણો મુદ્દો છે દશાંશ શું દર્શાવે છે. દશાંશ મારી આવકનો 10મો ભાગ પરમેશ્વરનું સન્માન દર્શાવે છે. એમ આપણે વાંચ્યું કે તારા દ્રવ્યથી તું પરમેશ્વરનું સન્માન કર. હું પરમેશ્વરને આપીને મારો પ્રેમ દર્શાવું છું, પરમેશ્વરનું સન્માન એનામાં દર્શાવું છું, અને બધું મારું નથી એવું હું પરમેશ્વર પ્રત્યે દર્શાવું છું. ચોથી વાત આપણે જોઈએ કે દશાંશ એ વિશ્વાસ દર્શાવે છે. દશાંશ એટલે કે 10મો ભાગ. કોઈ વ્યક્તિની આવક 100 રૂપિયા હશે તો એને 10 રૂપિયા આપવામાં બહુ વાંધો નહીં આવે, કેમ કે 10 રૂપિયાને આપણે બહુ મોટી રકમ ગણતા નથી. કદાચ કોઈની આવક 1000 રૂપિયા હશે તો એક 100 રૂપિયા આપવામાં કદાચ એને બહુ વાંધો નહીં આવે, કેમ કે 100 રૂપિયાને પણ આપણે એટલી બધી બહુ મોટી રકમ ગણતા નથી. જે વ્યક્તિની આવક 1 લાખ રૂપિયા હશે એને 10,000 રૂપિયા પરમેશ્વરને આપતા ફાંફા પડી જશે, બહુ અઘરું પડી જશે. વાત તો એની જ રહે છે. તમે જુઓ 10મો ભાગ તો પ્રભુ એવું નથી કહેતા મારે 11મો ભાગ જોઈએ. જેની આવક વધારે છે એ મને 11 હિસ્સા આપે, જેની આવક એનાથી વધારે છે મને 20% આપે, જેની આવક એનાથી વધારે છે મને 30% આપે. ના, વાત તો એની જ રહે છે. દશાંશ વધારે કે ઓછો ના હોઈ શકે. 10મો ભાગ એટલે 10મો ભાગ, 1000નો 10મો ભાગ તો 100 રૂપિયા થયો.
એવી રીતે 10,000નો 10મો ભાગ 1,000 રૂપિયા થયો અને 1,00,000નો 10મો ભાગ એ 10,000 રૂપિયા થયા. તો ફિગર બદલાય છે, આંકડો બદલાય છે, રકમ બદલાય છે, પણ જેને આપણે 10મો ભાગ કહીએ છીએ એ તો નથી બદલાતું. તમે દાખલો ગણો અને જે રકમ છે એટલે કે જે આવક છે ભાગ્યા 10 કરો તો સૂત્ર તો એનું એ જ રહેશે, સૂત્ર બદલાતું નથી. જવાબ જે આવે છે એ 10મો ભાગ છે. તો 10મો ભાગ વધારે ના હોય. કોઈ એવું ના કહે કે મેં તો વધારે આપ્યા, ના ભાઈ તમે 10% જ આપ્યા. અને કોઈ એવું ના કહે મેં તો ઓછા આપ્યા, ના ભાઈ તમે ઓછા નથી આપ્યા, તમે 10% જ આપ્યા છે. તમે 100માંથી 10 રૂપિયા આપ્યા, તમે 10% આપ્યા છે. અને જે વ્યક્તિ 1,00,000માંથી 10,000 રૂપિયા આપ્યા છે, 10,000 રૂપિયા એમણે આપ્યા, હા રકમ મોટી છે, પણ સામે 90,000 એમની પાસે હજી જમા બોલે છે, જે પેલા બીજા વ્યક્તિ પાસે નથી. એની પાસે એણે 1000માંથી 100 આપ્યા છે તો એની પાસે 900 જ રૂપિયા રહ્યા છે. 900 ગુણ્યા તમે કેટલા કરો તો 90,000 થશે. તો 90,000 તમારી પાસે જો બાકી રહ્યા છે, તમે 10,000 રૂપિયા આપ્યા છે. 10મો ભાગ આપણે એ સમજી રહ્યા છે. જેની આવક 1 કરોડ હશે એને તો ફાફા પડી જાય. હું જે સમજાવવા માગું છું એટલી જ વાત છે કે 10મો ભાગ એ કોઈ બહુ અઘરી વસ્તુ નથી. અમે લોકો વર્ષોથી એ પ્રેક્ટિસ કરીએ છીએ. હવે આપણે વચનમાંથી જોઈએ, માલાખીના પુસ્તકના 3જા અધ્યાયની 10મી કલમ, જ્યાં લખ્યું છે દશાંશો ભર્યા પૂરા ભંડારમાં લાવો, જેથી મારા મંદિરમાં અન્નની છત રહે. ને એમ કરીને મારું પારખું તો લઈ જુઓ કે હું તમારે સારું આકાશની બારીઓ ખોલી નાખીને સમાવેશ કરવાને પૂરતી જગ્યા નહીં હોય એટલો બધો આશીર્વાદ તમારા ઉપર મોકલી દઉં છું કે નહીં, એવું સૈન્યોના દેવ યહોવા કહે છે. જો અહીંયા ભંડારની વાત છે, અન્નની છત રહે. ને થોડું સમજાવું કે પરમેશ્વર એવું કહે છે કે દશાંશો તમે લાવો. ક્યાં લાવો? મંદિરમાં લાવો. ત્યાં ભંડાર હતા. ભંડાર એટલે કે જ્યાં સ્ટોરેજની વ્યવસ્થા, કે ક્યાં સ્ટોર કરવું. તો જે ભંડાર છે ત્યાં દશાંશો લાવો, દશાંશો ભર્યા પૂરા ભંડારમાં લાવો, જેથી મારા મંદિરમાં અન્નની છત રહે. મંદિરમાં અન્નની છત રહેવી. અછત, અછતનો વિરોધી શબ્દ છે છત, એટલે કે અછત ના હોવી, એટલે કે છત હોવી, એવું અહીંયા લખ્યું છે. તો મંદિરમાં જે લોકો સેવા કરતા હતા, લેવી હતા, યાજકો હતા, પ્રમુખ યાજક છે, આ લોકોની જરૂરિયાતો પૂરી થાય. પ્રભુએ ના પાડી હતી તમારે કોઈ નોકરી ધંધો કરવાનો નથી. તમે જે સેવા કરો છો એમાંથી જે દશાંશો અર્પણો આવે છે એ જ તમારી આવક, કે જેથી તમે તમારું પૂરું ચિત્ત ને પૂરું મન લગાવીને તમે પરમેશ્વરની સેવા કરો, બીજે ફાંફા ના મારો. તો ફરી ક્યારેક આપણે જોઈશું ઘણા સેવકો એક બાજુ સેવા કરવાની, બીજી બાજુ કામ ધંધો કરવાનો. એના અનુસંધાનમાં બાઇબલ શું કહે છે આપણે ફરી ક્યારેક જોઈશું. તો અહીંયા આપણી જે વાત છે કે પરમેશ્વરે એવું કીધું કે તમે દશાંશો લાવો તો મંદિરમાં અન્નની અછત ઊભી ન થાય. અને આ જે લેવીઓ છે, યાજકો છે, એમને કશું બીજું કરવાની ફરજ ના પડે. એ લોકો મન દઈને પૂરું ચિત્ત લગાવીને સેવામાં રચ્યા પચ્યા રહે. અને એવું કરીને તમે મારું પારખું તો કરી જુઓ. પ્રભુ એવું કહે છે કે તમારું ખૂટી પડે છે કે વધી પડે છે, તમે એટલીસ્ટ ચેક તો કરો. તો અહીંયા લખ્યું છે કે હું એવું કરીશ કે આકાશની બારીઓ ખોલી નાખીને સમાવેશ કરવાને પૂરતી જગ્યા નહીં હોય તમારી પાસે, એટલો બધો આશીર્વાદ તમારી પર મોકલી દઉં છું કે નહીં. જુઓ તો ખરા. ત્યાં વિશ્વાસની વાત આવે છે. અને ના આપે તો હું તો આપી દઉં. ચલો મારી આવક 10,000 રૂપિયા થઈ, 1,000 રૂપિયા મેં આપી દીધા. હવે સારું 2 બિલ એમાં ચૂકવાઈ જાય 500 વાળા, અને મેં તો 1,000 રૂપિયા આપી દીધા. હવે આ પ્રભુનું તો કશું કહેવાય નહીં, કાલે ઉઠીને મને આપશે કે નહીં આપે. હવે મને પ્રભુ અહીં તો લખ્યું છે કે સમાવેશ કરવાની જગ્યા નહીં હોય ને એવું બધું, પણ હવે પૈસા પ્રભુ આપે નહીં તો મારે તો આ 2 બિલ પછી આવતા મહિને જાય તો પેનલ્ટી ચડે, અને પછી આવતા મહિને તો બીજા આવીને ઊભા રહે પ્રશ્ન. તો સારું વિશ્વાસ, અહીંયા વિશ્વાસ દર્શાવવાની વાત આવે છે. જુઓ 1000માં તો બહુ ફરક નહીં પડે. મેં હમણાં પણ કીધું કે કોઈ વ્યક્તિ 1000 રૂપિયા એક ટાઈમે આપી પણ દેશે, પણ જેની લાખ રૂપિયા આવક હશે અને 10,000 રૂપિયા આપવાના થશે, અફાતા હશે આટલા બધા પૈસા. એ તો બધું મેં લખ્યું હોય, બારીઓ ખોલી નાખીશ ને બારણા ખોલી નાખીશ ને સમાવેશની જગ્યા નહીં હોય, એવું તો બધું થોડું હોતું હશે. આપણે તો ખાલી દેવળમાં જવાનું, અને આપણે તો ખાલી ખ્રિસ્તી છીએ એટલે નાતાલ કરવાની અને ઈસ્ટર ને ગુડ ફ્રાઈડે ને આવું બધું આપણે કરવાનું હોય. આવું કંઈક મેં લખ્યું હોય એટલે આપણાથી અપાય નહીં, એવું ના અપાય. તમે સમજો કે આ કેટલું અઘરું છે. આ બાબત કરવી એ બહુ જ અઘરી છે. એટલા માટે પ્રભુએ એકવાર એવું કીધું કે દ્રવ્યવાન એટલે કે પૈસાદાર માણસ, દ્રવ્યવાનને પરમેશ્વરના રાજ્યમાં પેસવું એના કરતાં સ્વાયના નાકામાં થઈને, એટલે સ્વાયનું જે કાણું આવે એમાં થઈને ઊંટને પસાર થવું વધારે સહેલું છે. જુઓ પૈસાવાળા લોકોથી પૈસા છૂટતા હોતા નથી. બહુ સિમ્પલ વાત છે. મેં મારા વર્ષોના અનુભવથી લગભગ 25-26 વર્ષની મારી સેવામાં મેં જોયું છે કે
જે લોકો સામે બેઠા હોય અને તમે જો દાનની અપેક્ષા રાખો તો જેની ઇન્કમ ઓછી છે 5,000, 10,000, 15,000, 20,000, તો એ વ્યક્તિ બહુ ફટ દઈને પૈસા કાઢશે અને અનએક્સપેક્ટેડ આપણી અપેક્ષા ન હોય કે આટલી રકમ એ આપે એ ફટ દઈને આપી દેશે. પણ જે માણસની લાખ રૂપિયા આવક છે અથવા 1.5 લાખ કે 2 લાખ આવક છે, એની જીગર નથી કે ખિસ્સામાં હાથ નાખે કે પૈસા આપે કે પરમેશ્વર માટે કંઈ પ્રેમ દર્શાવે કે આદર દર્શાવે કે સન્માન દર્શાવે કે વિશ્વાસ દર્શાવે, એ એના માટે બહુ અઘરું છે. પૈસાવાળી વ્યક્તિના માટે બહુ ટફ છે. હું બહુ સિમ્પલ વાત સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. હજી આગળનું શિક્ષણ તો આપણું રહ્યું, જે હવે પછીના ભાગમાં હું શેર કરીશ કે દશાંશ શું ખરેખર આપવો જોઈએ, કોને આપવો જોઈએ, નિયમશાસ્ત્ર શું કહે છે, નવો કરાર શું કહે છે. આજે તો મેં ખાલી એટલું જ સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે 10મો ભાગ એટલે દશાંશ શું દર્શાવે છે. શું એ પૈસા દર્શાવે છે? ના, પૈસા નથી દર્શાવતું. એ દર્શાવે છે કે મારું કશું છે જ નહીં, બધું જે છે પ્રભુએ આપેલું છે, પ્રભુનું જ છે. એ વડે હું એમનું સન્માન દર્શાવું છું, એ વડે હું મારો પ્રેમ દર્શાવું છું, એ વડે હું મારો વિશ્વાસ પરમેશ્વર પ્રત્યેનો પ્રદર્શિત કરું છું. તો દશાંશને લગતી આટલી વાતો આજે આપણે જોઈ. બાકીની વાતો હવે પછીના ભાગમાં આપણે જોઈશું. પ્રભુ તમને આ સમજવાને માટે મદદ કરે.